અમદાવાદના દેત્રોજમાં મોટી બબાલ, કાજલ મહેરિયાના પ્રોગ્રામમાં હુમલો. કાયદો ઘડાય છે વિધાનસભા ત્યાંથી 100 કિલોમીટર પણ આ દેત્રોજ નહીં થતું હોય અને લુખાવો અમદાવાદ જિલ્લા પોલીસને ખુલ્લો પડકાર ફેંકીને જતા રહ્યા છે. કાજલ મહેરિયા હોય કે કોઈ પણ સિંગર હોય કે કોઈ પણ જાહેર કાર્યક્રમ હોય કે ન હોય, પણ આ પ્રકારની લુખાવોની હિંમત થાવી એ ગુજરાત માટે સારી બાબત નથી. તમને એનાથી કઈ વાંધો હોય તો તમારે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ. કાયદો આ વસ્તુની ક્યારેય મંજૂરી આપતો નથી ને આપે પણ નહીં. પર્સનલ પ્રોગ્રામની અંદર જ્યારે કાજલ મહેરિયા એ સ્ટેજ ઉપર ગાઈ રહ્યા હતા ત્યારે અમુક લુખ્ખા તત્વો છે તે સ્ટેજ ઉપર ચડી જાય છે. ત્યારબાદ કાજલ મહેરિયા ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમની ગાડીઓમાં પણ તોડફોડ થઈ જાય છે. આપ ટીવી સ્ક્રીન ઉપર એક દ્રશ્યો પણ જોઈ રહ્યા છો. કેમ આ અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો? આ યુપી કે બિહાર નથી, આપણું ગુજરાત છે. એ લુખ્ખા તત્વો, એ અસામાજિક તત્વો પોલીસથી ડરતા હતા. તે અમદાવાદ ગ્રામ્યની અંદર હવે આ અસામાજિક તત્વો, આ લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અમદાવાદના દેત્રોજમાં મોટી બબાલ, કાજલ મહેરિયાના પ્રોગ્રામમાં હુમલો, અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ મચાવ્યો આતંક. દેત્રોજમાં કાજલ મહેરિયાનો ખાનગી કાર્યક્રમ હોવાના સમાચાર. આ કારણે જે પ્રોગ્રામ હતો, આ પ્રોગ્રામની અંદર કયા કારણોસર એ બબાલ થઈ તેને લઈ હજુ સુધી કોઈ પણ ખુલાસો કરવામાં નથી આવ્યો. આ બબાલને લઈને હજુ પણ સસ્પેન્સ. સમગ્ર મામલે પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે. પ્રેમ લગ્ન બાબતે હુમલો કરાયા હોવાના સમાચાર છે તે પણ સામે આવી રહ્યા છે. ખુલ્લે આમ એ લુખ્ખાઓ અમદાવાદના જિલ્લા પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. શું આમ જાહેર કાર્યક્રમમાં હુમલાથી લુખ્ખાઓને નથી કોઈ પોલીસનો ડર? તે પણ અત્યારે સવાલ ઊભો કરી રહ્યો છે. આ જે ઘટના બની છે, આ ઘટના અમદાવાદના દેત્રોજની અંદર કે જ્યાં લોક ગાયિકા કાજલ મહેરિયાનો પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામની અંદર અસામાજિક તત્વોએ બેફામ રીતના આતંક મચાવ્યો હતો, ગાડીઓની તોડફોડ કરી હતી અને આ જે દ્રશ્યો છે તે પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કાજલ મહેરિયા કે જે લાંબા સમયથી એ લોકગાયિકા છે, અલગ અલગ જગ્યાએ સ્ટેજ પ્રોગ્રામ કરે છે અને હમણાં જ હજી તેઓએ પ્રેમ લગ્ન કર્યા છે. પ્રેમ લગ્ન બાદ આ હુમલો થતા હવે સમાચાર સામે આવી રહ્યા છે કે આ વિવાદ એ પ્રેમ લગ્ન બાબતનું હોવાનું સામે આવી રહ્યું છે. કાજલ મહેરિયાએ આંતરજ્ઞાતીય જે પ્રેમ લગ્ન કર્યા છે, આ પ્રેમ લગ્નથી તેનો પરિવાર પણ ખુશ ન હતો અને તેમ છતાં પણ આ જે પ્રેમ લગ્ન છે ખૂબ વિવાદોનું કારણમાં આવ્યું હતું. અને ત્યારબાદ હવે કાજલ મહેરિયા દેત્રોજની અંદર એક ખાનગી કાર્યક્રમની અંદર તેઓ સ્ટેજ પ્રોગ્રામ કરવા ગયા હતા. આ કાર્યક્રમમાં કેટલાક તેમના વિરોધીઓ ગણો કે પછી લુખ્ખા તત્વો ગણો, એ તમામ કે ત્યાં તેમની કાર ઉપર હુમલો કર્યો હતો અને સાથે જ એ કારને તોડી અને ધોકા મારવામાં આવ્યા હતા. આ જે ઘટના થઈ તેમાં કાજલ મહેરિયા ખુદ એ ત્યાં હાજર હતા. તેઓ પણ આ દ્રશ્યોની અંદર કેદ થયા હતા. તેઓએ સ્પષ્ટ વિડીયો ઉતારવાની પણ ના પાડી હતી. આ ચાલુ પ્રોગ્રામ દરમિયાન આ જે હુમલો કરવામાં આવ્યો હતો એ ન માત્ર ગાડીઓ, પણ આ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સ્ટેજ ઉપર આવી અને ત્યાં પણ એ તોડફોડ કરવાનો એ પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો. આ જે ઘટના છે આખી કેમેરામાં કેદ થઈ હતી અને તેના વિડીયો પણ અત્યારે હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પહેલા જોઈએ વિડીયો કે જ્યાં એ તોડફોડ કરવામાં આવી હતી, સાથે જ સ્ટેજ ઉપર જઈને પણ બોલાચાલી કરી અને ત્યાં પણ એ બબાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ભાઈ અજીતસિંહ, આ છે શું? કેવો ઘાય ઘાય ઢોચી ગાલી રે તો યાર કે કાજલ મહેરિયાના બધા
फिर अंदर ले ભાઈ અજીતસિંહ આ છે શું? કેવું ઘાય ઘાય ઢોચી ગાલી રે फिर अंदर ले આ વિડીયો ત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ જે ઘટના છે આ ઘટનાથી એ પોલીસ વિભાગ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. શું અમદાવાદ જિલ્લાની પોલીસ એ આવા લુખ્ખા તત્વોએ બેફામ જગ્યાએ તોડફોડ કરે તો પણ એ તે સહન કરી લેશે? કાયદો અને વ્યવસ્થા જેવું શું કાંઈ નથી રહ્યું? એ પણ સવાલો ઉઠી રહ્યા છે. ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકતો હોય તે પ્રકારનો આ વિડીયો, આ બબાલની ઘટના અત્યારે ખૂબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે. ઉમંગ જોડાયેલા છે. ઉમંગ, જે રીતના એ સોશિયલ મીડિયાની અંદર એ લોકગાયિકા કાજલ મહેરિયાના ચાલુ પ્રોગ્રામની અંદર આ જે ઘટના બની છે, આ ઘટનાને લઈ પોલીસ વિભાગ ઉપર પણ એ ખુલ્લેઆમ અત્યારે પડકાર ફેંકતું હોય તેવું લાગી રહ્યું છે. આ જે ઘટના છે તે ઘટનાને લઈને હજુ પણ સસ્પેન્સ છે કે આ જે બબાલ થઈ તેની પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? જી બિલકુલ કૃણાલ, વાત કરવામાં આવે તો અમદાવાદના એક ગ્રામ્ય વિસ્તાર એટલે કે દેત્રોજની અંદર કાજલ મહેરિયાનો એક પર્સનલ પ્રોગ્રામ હતો અને પર્સનલ પ્રોગ્રામની અંદર જ્યારે કાજલ મહેરિયા એ સ્ટેજ ઉપર ગાઈ રહ્યા હતા ત્યારે અમુક લુખ્ખા તત્વો છે તે સ્ટેજ ઉપર ચડી જાય છે. કાજલ મહેરિયા અને તેમના એ સાથીદારો છે જે ઓર્કેસ્ટ્રા વગાડતા હતા તેમની પર પણ હુમલો કરવાનો એ પ્રયત્ન કરે છે. ત્યારબાદ કાજલ મહેરિયા ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમની ગાડીઓમાં પણ તોડફોડ થઈ જાય છે. આપ ટીવી સ્ક્રીન ઉપર એક દ્રશ્યો પણ જોઈ રહ્યા છો. કાજલ મહેરિયા ખુદ એ વિડીયો ઉતારવાની ના પાડી રહી છે, પરંતુ કેમ આવા લુખ્ખા તત્વો અમદાવાદ ગ્રામ્યની અંદર બેફામ બન્યા છે? કેમ આ અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો? ગુજરાત પોલીસનો ડર આ અસામાજિક તત્વોમાં કેમ ખતમ થઈ ગયો છે એ સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે એક ચાલુ પ્રોગ્રામે કોઈ એક ગાયિકા ઉપર હુમલો કરવામાં આવે, ગાડીઓની અંદર તોડફોડ કરવામાં આવે તો પછી પોલીસ પર એ સ્વાભાવિક છે કે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ શા માટે કાજલ મહેરિયા ઉપર ચાલુ પ્રોગ્રામમાં હુમલો કરવામાં આવ્યો તે હજુ સસ્પેન્સ છે. પરંતુ પ્રાથમિક માહિતી જે પ્રમાણે કૃણાલ અત્યારે મળી રહી છે તે પ્રમાણે ચોક્કસથી આપણે કહી શકીએ કે થોડા દિવસો પહેલા કાજલ મહેરિયા ચર્ચામાં આવ્યા હતા અને ચર્ચામાં આવવાનું કારણ હતું તેમના પ્રેમ લગ્ન. ખાલી પ્રેમ લગ્ન નહીં પરંતુ આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન તેમના વિવાદમાં આવ્યા હતા. કાજલ મહેરિયાએ ઠાકોર સમાજના કે અલ્પેશ ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા છે અને પ્રેમ લગ્ન બાદ કાજલ મહેરિયાનો તેમના જ એ જ્ઞાતિમાં વિરોધ થયો હતો. તેમના જ ભાઈ એ સંદીપ મહેરિયા છે તેમણે સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ પણ મૂકી હતી. ત્યારબાદ કાજલ મહેરિયાએ પણ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો બનાવીને ખુલાસો કર્યો હતો કે હું મારી મરજીથી મારા પ્રેમી સાથે મેં લગ્ન કર્યા છે, મેં મારા પરિવારને પણ વાત કરી હતી. પરંતુ આ તમામ મામલો પૂર્ણ થયા બાદ હવે કાજલ મહેરિયા અને તેમના એ સાથીદારો છે તેમની ઉપર અત્યારે હુમલો કરવામાં આવ્યો છે અને હુમલાના દ્રશ્યો એ અમદાવાદ ગ્રામ્યના દેત્રોજના છે, જ્યાં એ રાત્રિનો એક કાર્યક્રમ હતો કાજલ મહેરિયાનો અને કાર્યક્રમ દરમિયાન તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો. આ હુમલાના દ્રશ્યો જોઈને આ યુપી કે બિહાર નથી, આપણું ગુજરાત છે. ગુજરાતનું સૌથી મોટું મહાનગર અમદાવાદ, અમદાવાદનો આ ગ્રામ્ય વિસ્તાર છે જ્યાં એક સમયે પોલીસથી એ લુખ્ખા તત્વો એ બેફામ બનેલા લુખ્ખા તત્વોને પોલીસ કાયદાનો પાઠ ભણાવતી હતી. એ લુખ્ખા તત્વો એ અસામાજિક તત્વો પોલીસથી ડરતા હતા. તે અમદાવાદ ગ્રામ્યની અંદર હવે આ અસામાજિક તત્વો, આ લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. શું પોલીસ આની ઉપર કોઈ કડક એક્શન લેશે? શા માટે એવો તો શું કારણ રહ્યું કે ચાલુ કાર્યક્રમમાં કાજલ મહેરિયા ઉપર હુમલો કરવો પડ્યો? તેને લઈને પણ અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ જે પ્રકારે આ દ્રશ્યો કૃણાલ સામે આવ્યા છે એ દ્રશ્યોથી ફરી એક વખત ગુજરાતની કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્યની પોલીસ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ આમ તો બાહોશ અધિકારી છે, તેમના
એ જ્યારથી તેઓ અમદાવાદ ગ્રામ્યના એસપી બન્યા છે ત્યારથી લુખ્ખા તત્વોને તેમણે બરાબર કાયદાનો પાઠ ભણાવ્યો છે. થોડા દિવસો પહેલા ધોળકાની ઘટનામાં પણ ઓમ પ્રકાશ જાટની કામગીરીની પ્રશંસા થઈ હતી, પરંતુ ફરી એક વખત હવે દેત્રોજની અંદર જાહેરમાં લુખ્ખા તત્વોએ તોડફોડ કરી છે, કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે, અમદાવાદ ગ્રામ્યની પોલીસને પડકાર ફેંક્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ અને અમદાવાદ ગ્રામ્યની પોલીસ આ લુખ્ખા તત્વોને કેવો કાયદાનો પાઠ ભણાવે છે. કુણાલ, જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો કાજલ મહેરિયાના ચાલુ પ્રોગ્રામની અંદર આ જે ઘટના બની છે, આ ઘટનાને લઈ અનેક તર્ક અને વિતર્ક છે તે લગાડવામાં આવી રહ્યા છે. આ જે વિડીયો વાયરલ થયા બાદ એ પોલીસ અધિકારી તપાસ કરી રહી હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી છે. પણ જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે, આ દ્રશ્યો એ ગુજરાતની શાંતિ ડોળનાર આ જે લુખ્ખા તત્વો છે સીધો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. કાજલ મહેરિયા ઉપર આ પહેલી વખત નહીં પણ 2022માં એ બનાસકાંઠાના રાધનપુરની અંદર તેઓનો જે કાર્યક્રમ હતો, એ કાર્યક્રમની અંદર પણ આ જ રીતની બબાલ થઈ હતી, હુમલો કરવામાં આવ્યો હતો. 2 થી 3 લોકો ઉપર એ હથિયારોને ધોકા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં ખુદ કાજલ મહેરિયા ઉપર પણ હુમલો થયો હતો અને તેમાં પણ પૈસાની લેતી દેતી બાબતની જે ઘટના હતી તે ઘટના બની હતી. આખી ઘટનાને લઈ જે અત્યારે પોલીસ છે તે તપાસ કરી રહી છે. જે પોલીસ તપાસ કરી રહી છે તેમાં પ્રાથમિક તારણ અત્યારે પ્રેમ લગ્નનો એ જે આંતરિક વિવાદ હતો કૌટુંબિક, તેના કારણે આ હુમલો થયો હોઈ શકે. પણ કાજલ મહેરિયા ઉપર 2022માં બનાસકાંઠાના રાધનપુરમાં પણ આ જ રીતના હુમલો કરવામાં આવ્યો હતો. એટલે કે આ ઘટનાને લઈ હવે સીધા જ સવાલો પોલીસ વિભાગ ઉપર પણ ઉઠી રહ્યા છે કે અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ કે જેઓ અત્યારે બાહોશ અધિકારીની છાપ તરીકે તો છે જ, પણ આવી જે ઘટનાઓ બને છે ત્યાં પોલીસ અધિકારી કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહેશે. મારી સાથે દીક્ષિત જોડાયેલા છે. દીક્ષિત, જે રીતના ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને જે સીધો જ પડકાર ફેંકતી આ ઘટના, એક લોકગાયિકા કાજલ મહેરિયા ઉપર આજે હુમલો કરવામાં આવ્યો છે, આ ઘટનાથી પોલીસને શું મેસેજ આ લુખ્ખા તત્વો આપવા માંગે છે? પ્રેમ લગ્નનો વાત છે, કોઈ એવું કહે છે કે આગળ ચા પીવા ઉભા હતા કે સેલ્ફી લેવાના વિવાદની વાત છે, પણ ચાલુ પ્રોગ્રામમાં આ ગુજરાત છે, આ ઉત્તર પ્રદેશ કે બિહાર નથી કે જ્યાં કોઈ ચાલુ પ્રોગ્રામમાં લોખાઓ આવી અને હુમલો કરી જાય, ધોકા પછાડે, ગાડીઓમાં તોડફોડ કરે, ધોકાથી મારામારી કરે. પરંતુ આ કમનસીબ છે કે અમદાવાદ જિલ્લામાં, એટલે કે તમે સીધી રીતે જોવો તો આપણો જ્યાં કાયદો ઘડાય છે વિધાનસભા, ત્યાંથી 100 કિલોમીટર પણ આ દેત્રોજ નહીં થતું હોય અને ત્યાં લુખાવો અમદાવાદ જિલ્લા પોલીસને ખુલ્લો પડકાર ફેંકીને જતા રહ્યા છે. વાતને 24 કલાક વીતી ગયા છે, પરંતુ અલગ અલગ જગ્યાએ પોલીસ તો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, અમદાવાદ એસપીને પણ આપણી ટીમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. આ મામલે કઈ જવાબ નથી આપતા, શું કાર્યવાહી કરી એ પણ નથી જણાવતા. કાજલ મહેરિયા હોય કે કોઈ પણ સિંગર હોય કે કોઈ પણ જાહેર કાર્યક્રમ હોય કે ન હોય, પણ આ પ્રકારની લુખાઓની હિંમત થાવી એ ગુજરાત માટે સારી બાબત નથી. કારણ કે જે પ્રકારે પ્રેમ લગ્ન થયા તો પ્રેમ લગ્ન માટે પણ આપણા દેશમાં કાયદા કાનૂનમાં મંજૂરી આપવામાં આવી છે અને આવા અનેક પ્રેમ લગ્નના હાઈકોર્ટમાંથી સુરક્ષાઓ પણ મળેલી છે, પોલીસ પ્રોટેક્શન પણ મળેલું છે. અને બીજી બાજુ આ પ્રકારની હુમલાની ઘટના, જોકે સમગ્ર હજુ આ મામલે કાજલ મહેરિયાએ પણ કઈ નથી બોલ્યા કોઈ આયોજક કે નથી બોલી પોલીસ, પરંતુ આ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તે ગુજરાત માટે કૃણાલ બિલકુલ સારા દ્રશ્ય. કારણ કે કોઈ ચાલુ કાર્યક્રમમાં કોઈ કલાકાર પોતાનું પરફોર્મ આપી રહ્યા હોય ને ત્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવવા અને તેમાં કાજલ મહેરિયા બોલે પણ છે. કૃણાલ, મારો ફોનો પૂરો થાય પછી આખા ઓડિયો સાથે લોકોને આખો વિડીયો સંભળાવું છું કે અજીતભાઈ કરીને બોલે છે કે અજીતભાઈ આ શું છે. હજી તો એટલું બોલવા જાય છે ત્યાં તો કાર્યક્રમ આખો વેર વિખેર થઈ જાય છે ને વેર વિખેર થયા બાદ એના દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છે કે 2 ગાડીઓ સામસામે ને એમાં પણ અનેક યુવકો છે તે ધોકા ઉલાડી રહ્યા છે. એટલે કે ખૂબ ખરાબ દ્રશ્યો અને કાજલ મહેરિયાના લાઈવ પ્રોગ્રામમાં આ પ્રકારના દ્રશ્યો, કારણ કે છેલ્લા ઘણા બધા સમયથી જોઈએ તો કૃણાલ આરતી સાંગાણી, કિંજલ દવે, કિંજલ રબારી અને હવે આ કાજલ મહેરિયા, આમ 4-5 જે મહિલા સિંગરો છે તેને પ્રેમ લગ્ન થયા છે અને તમામમાં નાના મોટા વિવાદ અને વિરોધ છે તે થઈ રહ્યા છે. પરંતુ કોઈ પણ વિવાદ વિરોધ હોય તો તેની યોગ્ય જગ્યાએ તમે કરવા જોઈએ, પરંતુ ક્યાંય લાઈવ પ્રોગ્રામમાં જઈ આ પ્રકારનો વિરોધ, તમને એનાથી કઈ વાંધો હોય તો તમારે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ, પણ તમે ખુલ્લેઆમ ધોકા લઈને પહોંચી જાઓ તે બિલકુલ ચલાવી લેવામાં ના આવે. કાયદો આ વસ્તુની ક્યારેય મંજૂરી આપતો નથી ને આપે પણ નહીં. અને આ પ્રકારના જો લુખા થતા હોય તો જે રીતે આપણા ગૃહપ્રધાનની ભાષા છે કે ટાંટિયા તોડ સર્વિસ થશે, તો આવા લોકોની આપણે અપેક્ષા રાખીએ કે એ પ્રકારની સર્વિસ થાય કે બીજી વખત આપણા ગુજરાતમાં આ પ્રકારના દ્રશ્યો
કે જે ગુજરાતને તાબે કરવાનું, ગુજરાત માથે લેવાના જે પ્રકારના લુખાઓના, અમુક લુખાઓના કારણે આખું ગુજરાત બદનામ થાય છે તેવા દ્રશ્યો છે, તો આ પ્રકારના દ્રશ્યો બંધ થવા જોઈએ. કુણાલ, જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ ને જોડવા બદલ. તો જે રીતના એ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને સીધો જ પડકાર ફેંકતી આ ઘટના એ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. આ એ દ્રશ્યો છે. આ દ્રશ્યો તમે ફરી એક વખત જુઓ કે જ્યાં એ ગાડીઓને તોડફોડ કરવામાં આવી હતી કાજલ મહેરિયાના ચાલુ પ્રોગ્રામમાં, ત્યારે ત્યાં કેવા પ્રકારના એ દ્રશ્યો છે તે સર્જાયા હતા. ભાઈ અજીતસિંહ આ છે શું? केव घाइट होची गाली रे પેલી અંદર લે ભાઈ અજીતસિંહ આ છે શું? केव घाइट होची गाली रे પેલી અંદર લે આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.